નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો મિત્રો, કેવી રીતે લાભ મેળવવો? દરેક પેન્શનરોને મળશે ₹5000ની સહાય। તો મિત્રો, કેટલી ઉંમરના સુધીને મળશે આનો લાભ, તેની પણ આપણે વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવાની જરૂર પડશે અને તમારે અરજી ક્યાં કરવાની રહેશે અને કેવી રીતે કરશો તો રૂપિયા તમને 5000 ઘરે બેઠા ઓનલાઈન સહાય મળી શકે। તો મિત્રો, તમે પણ એક પેન્શન લેવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે। તો મિત્રો, વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, દરેક પેન્શનરોને મળશે ₹5000ની સહાય। જાણો કેવી રીતે મળશે લાભ। તો મિત્રો, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો અને પેન્શનધારકોને આર્થિક સુરક્ષા આપવા માટે સમયાંતરે નવી યોજનાઓ અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે। તાજેતરમાં ₹5000 સુધીની સહાય અંગે ચર્ચા તેજ બની છે, જેના કારણે લાખો પેન્શનધારકોમાં ઉત્સાહ જોવા મળી રહી છે। આ સહાય નિયમિત પેન્શનથી અલગ હોઈ શકે છે અને નિશ્ચિત શરતો હેઠળ જ આપવામાં આવે છે। તેથી સત્તાવાર જાહેરાત અને પાત્રતા માપદંડ જાળવવા ખૂબ જ જરૂરી રહેશે, એટલે કે પાત્રતા માપદંડ સમજવા ખૂબ જ અગત્યના રહેશે મિત્રો। અને ત્યારબાદ સહાય યોજના શું છે અને કોને માટે લાભ મળશે, એટલે કે સહાય યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે અને કોના માટે યોગ્ય છે। તો મિત્રો, આ પ્રકારની સહાય સામાન્ય રીતે આર્થિક રીતે નબળા પેન્શનધારકો, વૃદ્ધો, વિધવા અથવા તો દિવ્યાંગ લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવે છે। કેટલીક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અને કેટલીક કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે। ઉદાહરણ તરીકે, કેન્દ્ર સ્તરે પેન્શન સંબંધિત નીતિઓ અને માર્ગદર્શિકા મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ અથવા તો સંબંધિત વિભાગો દ્વારા સંચાલિત થાય છે। રાજ્ય સ્તરે યોજના ગવર્મેન્ટ ઓફ ગુજરાત જેવી રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકે છે। ₹5000 સહાય એક મુખ્ય સમય વિશેષ જાહેરાત પેકેજ અથવા તો જીવન નિર્વાહ સહાય રૂપે આપી શકાય છે। તો મિત્રો, આવી રીતે સહાય અને કોના માટે યોગ્ય છે તે આવી રીતે થાય છે અને ₹5000ની સહાય એકસાથે મળવાપાત્ર રહે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ જાણીશું કે સહાય કેવી રીતે મળશે। તો મિત્રો, તમે જાણો છો કે સહાય સામાન્ય રીતે સીધા બેંક ખાતામાં ડીબીટી એટલે કે સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે સીધા જમા બેંકમાં થઈ જાય છે। લાભાર્થીઓનું આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક થયેલું હોવું જરૂરી છે। કેટલીક યોજનાઓમાં આપમેળે રકમ જમા થાય છે, જ્યારે કેટલીકમાં ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવાની જરૂર પડે છે। સહાયની ચૂકવણી માટે સત્તાવાર યાદી તૈયાર કરવામાં આવે છે અને માત્ર પાત્ર વ્યક્તિને જ લાભ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, પાત્રતા માપદંડ શું હોઈ શકે છે? તો મિત્રો, તેમાં વાત કરીએ તો યોજનાની શરતો અનુસાર લાભાર્થી રાજ્યના રહેવાસી હોવા ખૂબ જ અગત્યના છે મિત્રો, અને સામાન્ય પેન્શન યોજના હેઠળ નોંધાયેલા હોવા જોઈએ। પરિવારની આવક મર્યાદા, વય મર્યાદા અને અન્ય સામાજિક માપદંડ લાગુ પડી શકે છે। કેટલીક વાર પાત્ર ખાસ વર્ગો જેમ કે વરિષ્ઠ નાગરિકો અથવા તો નિઃશક્તને પ્રાથમિકતા આપવામાં આવે છે। પાત્રતા માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા ખૂબ જ જરૂરી હોય છે મિત્રો। અને મિત્રો, હવે આપણે માહિતી કેવી રીતે એટલે કે સત્તાવાર રીતે માહિતી કેવી રીતે તપાસવી તેની પણ વાત કરીએ તો
સોશિયલ મીડિયા અથવા તો મેસેજ દ્વારા ઘણીવાર અફવા ફેલાય છે. ₹5000 સહાય અંગે પણ ખોટી માહિતી ફેલાવાની શક્યતા રહે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર વેબસાઇટ અથવા તો સંબંધિત કચેરીની માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે મિત્રો. માત્ર સત્તાવાર જાહેરનામું જ માન્ય ગણાતું જોઈએ. અને 5000ની સહાય યોજના પેન્શનધારકો માટે મોટી રાહત બની શકે છે, ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે. પરંતુ લાભ મેળવવા માટે પાત્રતા માપદંડ અને સત્તાવાર પ્રક્રિયા જરૂરી છે. અફવાઓથી દૂર રહીને સત્તાવાર સ્ત્રોતમાંથી માહિતી મેળવી અને સમયસર જરૂરી કાર્યવાહી કરવી એ જ યોગ્ય રસ્તો છે. જો તમે પાત્ર હોય તો આ સહાય તમારા માટે આર્થિક સહારો બની શકે છે મિત્રો. અને મિત્રો, નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાની વાત કરીએ તો મિત્રો, પ્રાઇવેટ એમ્પ્લોય પેન્શન. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હોય છે. EPFO હેઠળ ચાલતી પેન્શન યોજના એટલે કે EPS 1995 નિવૃત્તિ બાદ માસિક પેન્શન આપે છે. 2026માં નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે કેટલીક પેન્શન મળે છે. તે તેમની સેલરી, સર્વિસ વર્ષો અને નિયમો પર આધારિત છે. અહીં અમે સંપૂર્ણ માર્ગદર્શન તમને સાવ સરળ શબ્દમાં સમજાવીશું મિત્રો. તો મિત્રો, ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને પેન્શન વ્યવસ્થા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત થાય છે. EPF અને EPS બંને યોજના EPFO હેઠળ ચાલે છે. અને મિત્રો, આવી રીતે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એટલે કે EPFO દ્વારા સંચાલિત થાય છે. તે EPF અને EPS જેવી યોજનાઓ હેઠળ ચાલે છે મિત્રો. ત્યારબાદ મિત્રો, આપણે જાણીશું કે EPS 1995 શું છે. તો મિત્રો, EPS એટલે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995. જ્યારે તમે EPSમાં યોગદાન આપો છો ત્યારે નોકરીદાતા દ્વારા જમા થતી રકમનો એક ભાગ EPS ખાતામાં જાય છે. આ યોજના હેઠળ 10 વર્ષથી વધુ સર્વિસ પૂર્ણ કરનાર કર્મચારી નિવૃત્તિ સમયે માસિક પેન્શન મેળવવા પાત્ર બને છે. સામાન્ય રીતે નિવૃત્ત વય 58 વર્ષ છે, પરંતુ 50 વર્ષ પછી ઘટાડેલી પેન્શનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. અને મિત્રો, ત્યારબાદ પેન્શન કેવી રીતે ગણાય છે. તો મિત્રો, EPS પેન્શનની ગણતરી માટેનો મુખ્ય ફોર્મ્યુલા માસિક પેન્શન બરાબર પેન્શન યોગ્ય પગાર ગુણ્યા પેન્શન યોગ્ય સર્વિસ તેના ભાગ્યા 70. અહીં પેન્શન યોગ્ય પગારનો અર્થ છેલ્લા 60 મહિનાની સરેરાશ સેલેરી છે. EPSમાં લાંબા સમય સુધી ₹15,000 મહત્તમ પગાર મર્યાદા લાગુ હતી. તેથી મોટાભાગના કર્મચારીઓ માટે પેન્શનની ગણતરી આ મર્યાદા પર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો પેન્શન યોગ્ય પગાર 15,000 અને સર્વિસ 30 વર્ષની હોય તો 15,000 ગુણ્યા 30 તેના ભાગ્યા 70 બરાબર ₹6,428 આશરે માસિક પેન્શનમાં અંદાજની ગણતરી છે. વાસ્તવિક રકમ સર્વિસ અને પગાર પર આધારિત રહે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ આપણે જાણીશું કે 2026માં નિવૃત્ત થનારને કેટલી પેન્શન મળી શકે. જો કર્મચારી પાસે 20થી 30 વર્ષ સર્વિસ છે અને પેન્શન યોગ્ય પગાર ₹15,000 છે તો માસિક પેન્શન સામાન્ય રૂપે ₹4,000થી ₹7,500 વચ્ચે રહી શકે છે. જેમણે ઉચ્ચ પગાર યોગદાન આપ્યું હોય છે અને EPFOના સુધારેલા વિકલ્પો લાભ લીધો હોય છે તેઓએ વધુ પેન્શન મળી શકે છે મિત્રો. અને મિત્રો,
તાજેતરમાં ઈપીએસ હાયર પેન્શન વિકલ્પ અંગે ચર્ચા ચાલી હતી, જેના કારણે કેટલાક કર્મચારીઓ વધુ યોગદાન આધારે ઉચ્ચ પેન્શન મેળવી શકે છે, પરંતુ આ માટે ચોક્કસ શરતો અને સમય મર્યાદા લાગુ હોય છે. હવે મિત્રો આપણે જાણવું છે કે પેન્શન માટે પાત્રતા શું છે. કર્મચારી પાસે ઓછામાં ઓછા 10 વર્ષ ઈપીએસ યોગદાન હોવું જરૂરી છે. 58 વર્ષની વયે પૂર્ણ પેન્શન મળે છે. 50 થી 58 વર્ષની વય વચ્ચે વહેલી પેન્શન લેવામાં આવે તો વર્ષે 4% જેટલો ઘટાડો થઈ શકે છે. 20 વર્ષથી વધુ સર્વિસ હોય તો વધારાના 2 વર્ષનો લાભ પણ મળે છે. અને મિત્રો હવે જાણવું છે કે પેન્શન કેવી રીતે ક્લેમ કરશો. તો મિત્રો નિવૃત્તિ બાદ ફોર્મ 10D ભરવું પડે છે. યુએએન સક્રિય અને કેવાયસી પૂર્ણ હોવું જરૂરી છે. ઈપીએફઓ પોર્ટલ પર લોગિન કરીને ઓનલાઈન ક્લેમ સબમિટ કરી શકાય છે. અને મિત્રો ક્લેમ મંજૂર થયા બાદ પેન્શન સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો આવી રીતે પેન્શનની પાત્રતા અને પેન્શન મેળવવાના ક્લેમ કરી શકાય છે. અને મિત્રો ત્યારબાદ આપણે જાણવું છે કે તમે કેવી રીતે પેન્શન અને શું છે હકીકત. તો મિત્રો હકીકતની વાત કરીએ તો ઈપીએફઓ પેન્શન 2026 માટે નિવૃત્ત થનારા ખાનગી કર્મચારીઓની માસિક પેન્શનની તેમની સેલરી અને સર્વિસ વર્ષો પર આધારિત રહેશે. સામાન્ય રીતે રૂપિયા 4,000 થી રૂપિયા 7,500 વચ્ચે પેન્શન મળી શકે છે. જો પેન્શન યોગ્ય પગાર રૂપિયા 15,000 હોય તો ઉચ્ચ યોગદાન અને લાંબી સર્વિસ ધરાવતા કર્મચારીઓને વધુ લાભ મળી શકે છે. નિવૃત્તિ પહેલાં પોતાની ઈપીએસ વિગતો ચકાસવી અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા મહત્વપૂર્ણ છે. અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે આ લેખ સામાન્ય માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઈપીએફઓ પેન્શનની ગણતરી વ્યક્તિગત સેલરી, સર્વિસ વર્ષો અને લાગુ નિયમો પર આધારિત હોય છે. સચોટ માહિતી માટે ઈપીએફઓના સત્તાવાર પોર્ટલ અથવા તો સંબંધિત કચેરીનો સંપર્ક કરવો ખૂબ જ અગત્યનો છે. લેખક કોઈ પણ પ્રકારની આર્થિક અપેક્ષા અને ગેરસમજ માટે જવાબદાર રહેશે નહીં મિત્રો.